સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સપ્પસાહુનમ એસો પંચ નમુકારો સપ્પ પાપ પણાસણો મંગલાણમ ચ સપ્પેશિમ પડમમ હવૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવ પદ જય કરમ અરિહંત સિદ્ધ સુરીશ વાચક સાધુ દર્શન સુખકરમ વર જ્ઞાન પદ ચારિત્ર તપયે નમો નવ પદ જય કરમ શ્રીપાલ રાજા શરીર સાજા સેવતા નવ પદવરમ જગમાહી જાજા કીર્તિ વાજા નમો નવ પદ જય કરમ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે યક્ષ વિમલે સરવરમ શ્રી સિદ્ધ ચક્ર પ્રતાપ જાણી વિજય વિલસે સુખભરમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી જે સંઘો આ સ્વાધ્યાયમાં જોડાયા છે, નમો તીર્થસ્સ, એ સંઘોને મારા પ્રણામ. પુણ્યશાળી જીન શાસન એક આ વિશ્વનું અજોડ શાસન છે. અજોડ શાસનના સિદ્ધાંતો પણ અજોડ છે. ગઈકાલે આપણી મારી નવપદ આરાધના કેમ કરવી, મેં એવો શું ગુનો કર્યો છે, મેં એવું શું કામ કર્યું છે કે મારે નવપદની આરાધના કરવી. બરાબર. એ રહસ્ય જાણ્યા પછી આપણા જીવનમાં એ માર્ગે આગળ વધવાનું આપણને એક પ્રેરણા બળ મળે. પ્રભુનું શાસન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સત્સંગની મહત્વ આપે છે. દ્રવ્ય સત્સંગ એટલે કે તીર્થ, પુસ્તક, અનુષ્ઠાન વગેરે. ક્ષેત્ર તીર્થ એટલે જ્ઞાન ભંડાર અને જીન મંદિરો. એ ક્ષેત્ર તીર્થ છે. ત્યાં જાઓ એટલે થોડા પણ ભાવમાં પરિવર્તન આવે જ. આ સત્સંગનો પ્રભાવ છે. કાળ તીર્થ, પરડેનું કાળ તીર્થ, નવકારસી, પોરસી, સાતપોરસી, પુરીમઠ, અવટ અને ચોવિયાર એ પચખાણ સ્વરૂપ આપણને સત્સંગ છે. 48 મિનિટ સુધી આપણે ક્યારે પણ નવકારસીનું પચખાણ લીધું હશે તો કોઈ મુખમાં વસ્તુ નાખવાનું બળ પણ નહીં કરીએ. એવી રીતે પર્યુષણ પર્વ, આંબિલની હોળી, ચાતુર્માસ, પર્વતિથિ, આવી તિથિઓની અંદર આપણે કાળનો સત્સંગ કરીએ છીએ, સમયનો સત્સંગ કરીએ છીએ. બાકી તો આ શાસ્ત્રમાં અને વ્યવહાર શાસ્ત્રમાં એમ લખ્યું છે કે સમય, એનામાં નથી દયા, એનામાં નથી કરુણા, એનામાં નથી લાગણી,
સમય સમય પ્રમાણે કામ ચાલ્યું જાય. ભલે તીર્થંકર ભગવાન મહાવીર હોય તો એને ઉપસર્ગો આવવાના જ, કારણ કર્યું છે કામ એવું એટલા માટે. ભલે શ્રેણીક મહારાજા હો, પણ સમય આવે 100 ફટકા એમની પણ ખાવા પડ્યા. આવા સમયને પણ ભગવાને તીર્થ બનાવી દીધો. આંબિલની હોળી, પર્યુષણ પર્વ, કે જેમ શ્રેણીક મહારાજાને 100 ફટકા ખાવા પડ્યા, પણ આપણે આંબિલની હોળી આરાધના કે પર્યુષણની આરાધના, ચાતુર્માસિક આરાધના કરીને, મૌન એકાદશી, જ્ઞાન પાંચમની આરાધના કરીને એ ફટકા આપનારા કર્મોને ફટકા લગાડી શકીએ એવી સમય તીર્થરૂપી સત્સંગની પ્રભુએ સ્થાપના કરી છે. તો પુણ્યશાળી આંબિલની આ હોળીમાં આંબિલ કરવું બહુ જ આવશ્યક છે. પણ વર્તમાન કાળમાં કદાચ આંબિલની આરાધના ન જ થઈ શકે તો પછી એ જગ્યાએ વિકલ્પ મૂક્યો છે, હોળીના બદલે નહીં, આંબિલના બદલે વિકલ્પ મૂક્યો છે કે ભાઈ 2 એકાસણા યા 4 બેસણા કરો, યા તો 1000 ગાથાનો સ્વાધ્યાય કરો. આંબિલ તપની અનુમોદનાનો પુણ્યશાળી આપણે સૌને લાભ મળે. આંબિલની હોળીનો પ્રારંભ થઈ ચૂક્યો છે પુણ્યશાળી. અનંત કાળથી આ શાશ્વતી હોળી છે. અનંત કાળ સુધી આ શાશ્વતી હોળી રહેવાની છે. ભરત ક્ષેત્રમાં ઉત્સર પીણી કાળમાં, ત્રીજા ચોથા આરામાં અને અવસર પીણી કાળમાં, ચોથા પાંચમા આરામાં હોળીની આરાધના અહીં પણ રહે છે. આવી હોળીની આરાધના કરનારા ભૂતકાળમાં અનંત જીવો થઈ ગયા, વર્તમાનમાં પણ ઘણા બધા છે જ, અને ભવિષ્યમાં પણ અનંત થશે. એ બધા જ પુણ્ય આત્માઓને આપણી મન વચન કાયાથી, અંતઃકરણથી પ્રણામ કરીને એમને કરેલી આરાધના સાધના નવપદની એની ભૂરી ભૂરી આપણે અનુમોદના કરી આ કાળ સમય તીર્થ એનું જેમ શત્રુંજય ગિરનાર તીર્થનો લાભ ઉઠાવીએ છીએ એવી રીતે સમય તીર્થનો પણ લાભ ઉઠાવવાનો છે. ગઈકાલે તમને એક સરસ ભાવ બતાવ્યો કે ભાઈ હોળી પૂર્ણ થશે પછી શું? તો નવી હોળી 180 દિવસ, 79 દિવસ, 78 દિવસે આવશે જ. એવી કલ્પના પણ આપણા સુખદાયક છે, કર્મ નિર્જરા કરનાર છે. આજે સંસારમાં પણ આવા પ્રયોગો થવાના ચાલુ થઈ ગયા છે. મેરેજના દિવસના 10-15 દિવસ હોય તો વોટ્સઅપ પર આવે 15 દિવસ, 14 દિવસ, 13 દિવસ, 12 દિવસ. પાપના સ્થાનમાં જો અનુમોદના કરવાના આવા જો આપણા સંયોગો હોય તો ધર્મ સ્થાનમાં પણ આપણે આ સંયોગો ઉભા કરીને પાપને ખતમ કરવું છે. પુણ્યશાળી સમય તીર્થનું શાસ્ત્રમાં એટલું બધું મહત્વ છે કે અમુક સમય સારો હોય ત્યારે જ પ્રભુ પ્રતિષ્ઠા થાય. અમુક સમય સારો હોય ત્યારે માળા રોપણ આદિ વિધિ થાય. સમયનું બહુ જ મહત્વ છે. સમયનો શાસ્ત્રમાં 2 અર્થ કર્યા છે. એક અર્થ એ છે કે સરખી રીતે ચાલે છે. સમ એટલે સરખી અને અય એટલે ગમન કરે છે. કોઈ અટકાવી શકતું નથી. એ સમયને એક ક્ષણ માત્ર પણ કોઈ અટકાવી શકતું નથી. અને પોતાની સર્વ સત્તા 14 રાજલોકમાં ચાલે છે. નરકનું આયુષ્ય કે 33 અગ્રોપમ, દેવતાનું આયુષ્ય કે 33 અગ્રોપમ. આવી સમયની સત્તા 14 રાજલોકમાં ચાલે છે. પુણ્યશાળી પણ માત્ર મહાવીર ક્ષેત્ર 5 ભરત અને 5 ઐરાવતમાં સમયનું જેટલું મૂલ્ય છે
અને સમયની જેટલી સાધના છે એટલી 14 રાજલોકમાં ક્યાંય નથી. એટલે સમયમાં પમાય ગોયમાં પ્રભુ મહાવીર કહેતા હતા કે એક સમયનો પણ પ્રમાદ નહીં કરતા પુણ્યશાળી. અને પછી ભાવ સત્સંગ. આમ તો આપણે વિચાર કરીએ કે મનમાં જે સારા વિચારો આવે છે એ જ આપણો ભાવ સત્સંગ છે. બાહુબલીને અભિમાન છોડવાનો વિચાર આવી ગયો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આ સત્સંગ. સારા વિચારોનો પણ સત્સંગ કરો પુણ્યશાળી. કારણ સારા વિચારોની એક તાકાત છે કે નબળા વિચારો ન આવવા દે. મન એક અપ્રમાદી છે, 24 કલાક કામ કરે છે. એને સારા વિચારોની સંપત્તિ આપી દો. રાતે સૂતા પહેલા પણ એને સારા વિચારોની સંપત્તિ આપી દેજો કે હે મન, હવે હું મારી 5 ઇન્દ્રિયો, મારું શરીર સુઈ જાય છે, પણ મન, તારે એક કામ કરવાનું છે કે જેટલા પણ શાશ્વતા તીર્થો છે, સકલ તીર્થમાં જેટલા પણ તીર્થો બતાયા છે એની યાત્રા કરવા તારે જતું રહેવાનું કાલ સવારે વહેલા પર. એમ શુભ ભાવથી તીર્થોની યાત્રા, મહાવિદ્ય ક્ષેત્ર વગેરેમાં તીર્થંકરોના દર્શન, ગણધર સાધુ ભગવંતોના દર્શન માટે મનને મોકલી દેવાનું, પ્રેરણા કરવાની. 2-5 મહિને તમારામાં શું પરિવર્તન આવે છે તમે ખુદ જોજો. તો પુણ્યશાળી, આવું ભાવતીર્થ, શુભ વિચાર અને આકાશમાં, પાતાળમાં, તીર્થાલોકમાં વિના પ્રતિઘાત, વિના અટકાવે મન ગમે ત્યાં જઈ શકે છે. એટલે આપણું મન સર્વ તીર્થોની યાત્રા કરી, સર્વ તીર્થંકરોના દર્શન કરી અને આખી રાત એ તીર્થયાત્રા, તીર્થંકર યાત્રા, જ્ઞાન યાત્રા, સંયમ યાત્રા, સુવિચાર યાત્રા કરીને આખી રાત આપણી કર્મની નિર્જરા કરાવે છે. પુણ્યશાળી, એક શુભ વિચાર પણ તમને સાથે કહી દઉં. રાત્રે સૂતા સમય પહેલા આપ આપણા દરેક ફ્લેટમાં તમારો જે નિવાસ છે એ ફ્લેટના દરવાજા તમે બંધ કરો છો. એ દરવાજા જ્યારે બંધ કરો છો ત્યારે તમારી ભાવના કઈ હોય છે? મારા ઘરની સુરક્ષા થાય, મારા ધન સંપત્તિની સુરક્ષા થાય, મારો પરિવાર છે એની સુરક્ષા થાય, મારા ઘરમાં કોઈ અફડાતફડી ન થાય, એના માટે દરવાજો બંધ કરીએ છીએ. આ મોહ આપણો આખી રાત મનમોહનું કામ કરે છે. આજે અરિહંત પદને આપણે આત્મસાક્ષીએ લઈને અરિહંત પદની આરાધના કરવી છે. આ મોહ સામે જેટલા લોકો લડતા રહ્યા, આપણી 7 પેઢી પૂર્વની દરવાજા બંધ કરતા જ રહ્યા, પણ છતાંય આજે આપણે દરવાજો બંધ કરવો પડે છે. મોહની સામે લડતા રહ્યા પણ બધા હારી ગયા. કેટલાકે મોહની સાથે મિત્રતા બાંધી ખાઓ પીઓ ને મજા કરો, એવા જીવો 7મી નરક સુધી પહોંચી ગયા. પણ મોહ વિજેતા બનવા માટે મોહ વિજેતા બનેલા પરમાત્માનું શરણું લેવું છે. અરિહંત પરમાત્માનું શરણું લેવું છે. એ આજે તમને સૌ પ્રથમ શરણ સ્વરૂપે એક શુભ વિચાર, સત્સંગ તમને આપી દઉં કે જ્યારે રાત્રે તમે તમારા ફ્લેટના દરવાજા બંધ કરો છો ત્યારે બહારના કોઈ પણ જીવને ચોરી કરવાનું પાપ ન લાગે, કોઈ પણ જીવને ડાકુગીરી કરવાનું પાપ ન લાગે,
કોઈ પણ જીવને મારા પરિવારની જીવ હત્યા કરવાનું પાપ ન લાગે. કોઈ પણ જીવને ક્લેશ, કંકાસ અને કલહ કરવાનું મારા ઘરમાં આવીને મન ન થાય, એના માટે જ મારે દરવાજા બંધ કરવાના. પુણ્યશાળી આખી રાત તમારું મન શુભ વિચારમાં જોડાયેલું રહેશે અને કોઈને પણ પાપ ન લાગે, કોઈને પણ દોષ ન લાગે, કોઈને પણ હત્યા આદિના વિચાર ન આવે. એટલા માટે મારે દરવાજા બંધ કરવા છે. પુણ્યશાળી આ વિચારથી તમે દરવાજા બંધ કરશો ને, ભાવિ કેવું આવશે? પ્રભુ મહાવીરના શાસનમાં તુંગિયા નામની એક નગરી હતી અને એ નગરીમાં રાત કે દિવસ કોઈનો દરવાજો બંધ નતો રહેતો. એટલું જ નહીં, ઘરમાં રાખેલું રાચ રચેલું આભૂષણ, પોતાના કબાટ, પોતાની બેગ કોઈને લોક ન હતા. પરિવારમાં પણ પરનું લેવાના વિચાર ન હતા અને સારાય તુંગિયા નગરમાં પરની વસ્તુનું પોતાનું કરવાનો ભાવ ન હતો. આવું તુંગિયા નગર, ન કોઈ ચોરીનો ભાવ, ન ડાકુનો, ન વ્યભિચાર, ન કઈ દુરાચાર, ન ભ્રષ્ટાચાર. સાક્ષાત અરિહંત ભગવંતની પરમ કૃપા એમના ઉપર ઉતરેલી કે આવું એક અભંગ દ્વાર તુંગિયા નગરનું હતું. પુણ્યશાળી બસ આપણા જીવનમાં ઓમ રીમ નમો અરિહંતાણમની આરાધના સાધના સાથે આપણા પોતાનો પણ પુરુષાર્થ આ હોવો જોઈએ કે જગતના જીવોને પાપ ન લાગે. એના માટે મારે દરવાજા બંધ કરવાના. ઓફિસનો દરવાજો પણ કદાચ 24 કલાક તમારે ઓફિસમાં બંધ રાખવો પડે તો મનમાં એ ભાવ, હું લૂંટાઈ ન જાઉં, એના કરતા બીજાને લૂંટાવાનું પાપ ન લાગે, લૂંટવાનું પાપ ન લાગે, એના માટે મારે દરવાજો બંધ રાખવાનો. વિચાર કરજો પુણ્યશાળી, જીવનમાં પરોપકાર એ જ ધર્મ છે. પરમાત્માએ સંવત્સરમાં બેસીને આ પરોપકાર વૃત્તિના ધર્મોની પ્રેરણા કરી હતી. આપણે એ જ અરિહંત પદની આજે આરાધના કરીને આપણા મનને માત્ર સ્વસ્થ અને સ્વચ્છ, નિર્મળ, પવિત્ર અને સરળ બનાવવું છે. એના માટે અરિહંત પદની આરાધના કરવાની છે. નિર્મળતા એટલે મારા દોષો કાઢી નાખવા. પવિત્રતા એટલે મારા દોષોથી કોઈને નુકસાન ન પહોંચે. સરળતા એટલે મારા ગુણોથી બીજાનું ભલું થાય. અને નિર્દોષતા એટલે મારા માટે પણ કોઈને પાપ દોષ આચરવો ન પડે. આ અરિહંત પદની આરાધના. ભલે તમે ઓમ રીમ નમો અરિહંતાણમ વૈષ્ણવકાર વાળી ગણશો, એ બધી આરાધના કરવાની છે. અનુષ્ઠાન સ્વયં તીર્થ છે. પુણ્યશાળી અનુષ્ઠાન સ્વયં તીર્થ છે. નવકારસી આદિ પચકાણું, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ સ્વયં તીર્થ છે. પુણ્યશાળી એટલે એ તો કરવાનું જ છે, પણ એનો લાભ શું ઉઠાવવાનો? નિર્મળતા, પવિત્રતા, સરળતા અને નિર્દોષતા, એ આપણા 4 ગુણ આપણે પ્રગટ કરવાના છે. અને એ 4 ગુણથી આપણી જીવંત અરિહંત પદની સાધના કરવાની છે. સાધના કરવાની છે. અને તમે જુઓ, જેનું નિર્મળ મન છે, જેના જીવનમાં પવિત્રતા છે, જેના જીવનમાં સરળતા છે, જે માણસ નિર્દોષ છે, એને ગમે ત્યાં એન્ટ્રી મળે છે. કોઈના ઘરમાં એન્ટ્રી મળે, દેશ વિદેશમાં એન્ટ્રી મળે, એટલું જ નહીં, લાખોના હૃદયમાં એન્ટ્રી મળી જાય. અરિહંત પદની આ આરાધના, આ 4 ગુણવત્તા આપણા જીવનને ગમે ત્યાં એન્ટ્રી મળે. એટલું જ નહીં, આપણી હયાતી ન હોય
આપણું મૃત્યુ થઈ ગયું હોય પછી પણ આપણા નામનું સ્મરણ લોકોના હૃદયમાં વસી જાય છે. વસ્તુપાળ, તેજપાળ વગેરે, હેમચંદ્રાચાર્ય ભગવંત, યશુવિજય ઉપાધ્યાય ભગવંત વગેરે આજે આપણા હૃદયમાં વસી ગયા છે. અને જે યાદ કરે એના પણ કર્મક્ષય થઈ જાય છે. એ નિર્મળતા, પવિત્રતા, સરળતા અને નિર્દોષતાના કારણે, જીવંત અરિહંત પદની આરાધના સાધનાના કારણે એ દેહથી ભલે મૃત્યુ પામ્યા પણ ગુણથી આજે પણ જીવંત છે, પુણ્યશાળી. અરિહંત પદની આરાધના શરીરનું મમત્વ અને મનનું મહત્વ આ બેને ઘટાડવાનું છે. શરીરનું મમત્વ ઘટાડવું આંબીલાદી તપ કરીને, મનનું મહત્વ જે વધી ગયું છે આજે, હું કંઈક છું, આ સંસારમાં આપણને પરમાત્માના શાસનમાં, આગમમાં આપણને 7 પ્રકારના દોષો બતાવ્યા છે અરિહંત પરમાત્માએ. એ 7 દોષો નીકળી જાય ને તો દરરોજ પર્યુષણ, દરરોજ આંબીલની ઓળી, દરરોજ દિવાળી, કોઈ દિવસ હોળી જ નહીં. અરિહંત પરમાત્માએ એ 7 પ્રકારના દોષો બતાવ્યા છે. હું કંઈક છું, ભૂલી જાઓ કંઈ જ નથી હું. મને કંઈક આવડે છે, મારા વડે જ આ દુનિયા ચાલે છે, મારા માટે તમારે આમ કરવું જ પડશે. હું કેવો શક્તિશાળી છું, મારાથી દૂર રહેજો. આ બધું જગતમાં જે છે મારું જ છે, મારા વિશે તમે શું જાણો? આવા 7 પ્રકારના અભિમાનો આપણા પર્યુષણની આરાધનાને ખતમ કરે છે, હોળીની આરાધનાને પણ ખતમ કરે છે. ઘરે, બારે, ઓફિસે આ 7 પ્રકારના દોષોને કાઢી નાખજો. હું કંઈક છું, મને કંઈક આવડે છે, મારા વડે જ આ બધું ચાલે છે, મારા માટે જ તમારે આ કામ કરવાનું, મારાથી દૂર રહેજો, મારી કોઈ તાકાત છે એવી, અને આ બધું મારું છે, કોઈ અધિકાર બતાવતા નહીં, અને મારા વિશે તમે શું જાણો, તમને ખબર છે? આવી જે 7 પ્રકારની અભિમાનતા છે, અરિહંત પદની સાધના કરતા કરતા આ એક દોષને દૂર કરવો છે પુણ્યશાળી. નમો અરિહંતાણમ એ પદની તાકાત છે. એના 7 અર્થ છે. હું કાંઈ જ નથી, મને કાંઈ જ આવડતું નથી, મારા વડે કશું જ નહીં થાય, મારા માટે તમારે કાંઈ જ કરવાનું નથી, મારાથી દૂર ન રહેતા, મારી નજીક રહેજો, કલ્યાણ મિત્ર બનજો. આ મારું નથી, આપણા સૌનું છે. મારા વિશે કોઈ તમે ભયનો અભિપ્રાય માનતા હો તો તમે નિર્ભય થઈ જજો. આ નમો અરિહંતાણમ પદના આ 7 અર્થ છે. મારા આત્માને, મારા મનને નિરભિમાન બનાવવું છે. એ જ નમો અરિહંતાણમ, એ જ નમો અરિહંતાણમ. નવકાર સિયાદીના પચખાણ ભલે કરજો, આંબીલાદી ઓળી પ્રભુના શાશ્વત અનુષ્ઠાનો છે, એને આરાધજો. એના જ પુણ્યથી, એની જ તાકાતથી આ 7 ભયંકર દોષો એ કેન્દ્રિયપણામાં હતા, વૃક્ષના ભવમય હતા. એને પાલી પોષીને 5 ઇન્દ્રિયોએ મોટા કર્યા. આજ તો કઈ જગ્યાએ પહોંચ્યા. હું કંઈક છું, એની સામે તો હજારો રાવણ નીચે પડી જાય, નાના દેખાય, એટલું અભિમાન આપણામાં પડ્યું છે. મને કંઈક આવડે છે, એ અભિમાનમાં હજારો ગૌતમ સ્વામી ગુમ થઈ જાય, એટલું અભિમાન મારામાં પડ્યું છે. મારા વડે જ આ દુનિયા ચાલે છે, સેંકડો ચક્રવર્તી ઝાંખા પડે એટલું અભિમાન આપણામાં છે. મારા માટે જ તમારે કરવાનું, એવું જે અભિમાન બરાબર પુણ્યપાલ રાજાને, પ્રજાપાલ રાજાને, હું જ બધાને સુખી કરી શકું છું, એ અભિમાનને સામે
કેટલાય મહાપુરુષો સજ્જનોને તમે ગૌણ કરી દો છો, મારા થકી દૂર રહેજો. એમાં તો કેટલાય સત્સંગમાંથી આપણે ભ્રષ્ટ થઈ જશું. આ બધું મારું જ છે. શરીર પૂર્ણ થયું, આયુષ્ય પૂર્ણ થયું, કાંઈ તમારું નહીં રહે. મારા વિશે જે અહંકાર, અભિમાન, ગુણાભિમાન, દોષાભિમાન, એને પણ ખતમ કરજો. પુણ્યશાળી. આપણી સામે આપણા મા બાપ પણ ઝાંખા પડે એવું અભિમાન, ગુરુજન પુવા વડીલો પણ ઝાંખા પડે એવું અભિમાન, પુણ્યશાળી, એને ખતમ કરજો. આ અરિહંત પદની આરાધના છે. પુણ્યશાળી, જો આવી આરાધના નહીં કરી, ઘરમાં સેંકડો ધૂપ કરવા આપણે પ્રેરણા પામ્યા, પણ ઘરનો કચરો ન કાઢ્યો, ઘરને સ્વચ્છ ન કર્યું, તો સેંકડો ધૂપની સુગંધ લેવા કોઈ વ્યક્તિ નહીં આવે. કોઈ વ્યક્તિ નહીં આવે. પુણ્યશાળી, દુર્ગંધ દૂર કરો, કચરો દૂર કરો. ભગવાને શાસ્ત્રમાં બે શબ્દો બતાવ્યા છે. એક શબ્દ બતાવ્યો છે અરિહંત, અને બીજો શબ્દ બતાવ્યો છે અરિહત. હ ઉપર મીંડું નહીં, અરિહંત, અરિહત. આ બે શબ્દો એક મીંડાનું માત્ર ફરક છે, પણ અર્થમાં આકાશ પાતાળનો ફરક થઈ જાય છે. અરિહંત, જેણે આ સંસારમાં કર્મોને જીતી લીધા છે, એ અરિહંત છે. અને જે જગતમાં કર્મોથી જીતાઈ ગયા છે, રાગદ્વેષ મોહથી જીતાઈ ગયા છે, અરિ એટલે શત્રુથી હણાઈ ગયા છે, એવા આપણે બધા. એટલે આપણા માટે અરિહત શબ્દ છે, પરમાત્મા માટે અરિહંત શબ્દ છે. એક મીંડામાં ભગવાન 4 કર્મનો ક્ષય કરીને અરિહંત બન્યા છે, અને આપણે 8 કર્મથી પરાજિત બનીને અરિહત બન્યા છીએ. એક મીંડામાં કેટલો ડિફરન્સ થઈ જાય. એટલે તમને કહું, જ્યારે આવશ્યક ક્રિયાઓ કરતા હો, સૂત્રાદિ બોલતા હો, ત્યારે એક મીંડાની પણ ભૂલ ન આવે, એનું ધ્યાન રાખજો. આ બે શબ્દોમાં તમને ગણિત સમજાઈ ગયું હશે. શત્રુને હણી નાખ્યા તે અરિહંત, અને શત્રુથી આપણે હણાઈ ગયા એ આપણે સંસારી. આ જગતમાં 3 પ્રકારના સુખોની પાછળ આપણે દોડીએ છીએ: સંયોગિક સુખ, વિષયજનિત સુખ અને પૌદ્ગલિક સુખ. ત્રણેય સુખોની પાછળ આપણે દોડીએ છીએ, અને આ સુખોએ નમો અરિહંત પદ આપણને બોલવાડી દીધું. સુખોનું કામ સારાને ભૂલાવી. આપણને ત્રણેય સુખ જોઈએ છે. સંયોગિક સુખ પણ જોઈએ છે, વિષય સુખ પણ જોઈએ છે, પૌદ્ગલિક સુખ પણ જોઈએ છે. યાદ રાખજો, સુખ આપણા આત્માનો શત્રુ છે, અને દુઃખ આપણા આત્માનો મિત્ર છે. કર્મ સત્તા તરફથી કદાચ આપણને અઢળક ચક્રવર્તી જેવું સુખ મળે ને, તોય ભોગવવા જેવું નથી. અને ધર્મ સત્તાના કારણે પ્રભુ મહાવીરને 12.5 વર્ષ ઉપસર્ગો મળ્યા, તોય સહન કરવા જેવા છે. 6 ખંડનું રાજ કર્મ સત્તાએ શુભમ બ્રહ્મદત્ત ચક્રવર્તીને આપ્યું ને 7મી નરકમાં મોકલી દીધા. ધર્મ સત્તાના શરણે ગયેલા પરમાત્મા 12.5 વર્ષના ઘોર ઉપસર્ગો પછી પણ કેવળ જ્ઞાન પામ્યા. એટલે કર્મ સત્તાના સંયોગિક સુખ, વિષયજનિત સુખ, પૌદ્ગલિક સુખ એ ભોગવવા જેવા નથી. નવપદની ઓળી
આપણને એ જ શીખવાડે છે કે આંબીલ કરીને શરીરના સુખોને છોડો, આરાધના સાધના કરીને મનના સુખોની ઈચ્છાઓને છોડો, નવપદના ગુણ ગાઈને વચન વિલાસના સુખોને છોડો. ખુદ અરિહંત પરમાત્માએ આ ત્રણેય પ્રકારના સુખનો ત્યાગ કર્યો ને એટલે તો અરિહંત પરમાત્મા બન્યા. ત્રણ પ્રકારના સુખોનો ત્યાગ કરવાથી આપણને મળે શું? સાંયોગિક સુખ, વિષયજનિત સુખ, ભૌગોલિક સુખ. એનાથી મળે શું? અરિહંત ભગવંતનું અપરંપાર સૌંદર્ય, જેના સૌંદર્યની સામે ઇન્દ્રોના સ્વરૂપ પણ ઝાંખા પડે. એવું અતિશય સૌંદર્ય વિશ્વમાં એના જેવું કોઈ સૌંદર્ય નહીં, એ અરિહંત પરમાત્માનું. બીજું માધુર્ય, મધુરતા. પાણીનો એક એક શબ્દ ચંડકૌશિક પણ સાંભળે. ભુજ ભુજ ચંડકૌશિક. વાણીનો એક એક શબ્દ બાર પરસદા સાંભળે. વચન જાણે અમૃત વર્ષા હોય અને એ અમૃત વર્ષામાં સ્નાન કરતા બાર પરસદા પરમાત્માના સમસ્રમાં બેઠી હોય, એ માધુર્યતાના કારણે બારે પરસદામાં કોઈ જીવને ભૂખ ન લાગે, કોઈ જીવને તરસ ન લાગે. આ માધુર્યતા પ્રભુની. સાંયોગિક સુખ, વિષયજનિત સુખ, ભૌગોલિક સુખ છોડી દો. કેવી ત્રણ ગુણવત્તા મળે છે? અપરંપાર સૌંદર્ય, મધુરતા, ઐશ્વર્ય. બે પ્રકારનું ઐશ્વર્ય છે. રાજા મહારાજાઓનું ઐશ્વર્ય, શ્રેષ્ઠી પ્રધાનોનું ઐશ્વર્ય. નોકર ચાકર કામ કરતા હોય, સેવકો કામ કરતા હોય, આભૂષણોથી સુશોભિત હોય, ગુણોથી પણ સુશોભિત હોય, લોકો જય જય નાદ કરતા હોય, આવું ઐશ્વર્ય. એ તો જગતમાં તમને પ્રાપ્ત થાય જ. પણ એક એવું ઐશ્વર્ય તમને પ્રાપ્ત થાય કે પરમાત્માના સંવત્સરણમાં બેઠા હો. પરમાત્મા 3 કલાક, ગણધર ભગવાન 3 કલાક, સૂર્યોદયથી 6 કલાક દેશના આપે. એ 6 કલાક દેશનામાં તમારા શરીરમાં ન તમને બાથરૂમ લાગે, ન તમને સંડાસ લાગે, અને ન તમને શોકના સમાચાર મળે. આ પ્રભુનું ઐશ્વર્ય. આપણે ઓફિસમાં બેઠા હોય ને કરોડો કમાતા હોય તો શોકના સમાચાર કદાચ મળી જાય. પરમાત્માના સંવત્સરમાં બેઠેલા ને કોઈને શોકના સમાચાર ન મળે, પણ ઘરે જાય ત્યારે પણ શોકના સમાચાર ન મળે, અલ્પ સમય પૂરતા. આવું ઐશ્વર્ય. ભૌગોલિક સુખ, સાંયોગિક સુખ, વિષયજનિત સુખો છોડો. એ સુખમાં કેટલું મળશે? 25-50 વર્ષ. આ સૌંદર્ય, આ માધુર્ય, આ ઐશ્વર્ય કેટલું વિશાળ પ્રાપ્ત થશે પુણ્યશાળી. નામ અમર કરી જશો. પરમાત્માનું નામ 3/24 સુધી રહે. કેટલી? 3/24 સુધી રહે. તો આવો પુણ્યનો પ્રકાશ 3 પ્રકારના સુખોને ત્યજવાથી થાય છે. સુખો તજાય એટલે રાગ દ્વેષ તજાય, મોહ તજાય. સુખો તજાય
એટલે પ્રમાદ જાય, સુખો જાય એટલે ધર્મ દ્વેષ ખતમ થાય. સુખના કારણે ધર્મ દ્વેષ આવે. એટલે અરિહંત પદની આરાધના કરતા પહેલા સંયોગિક સુખ, વિષયજનિક સુખ, પૌદ્ગલિક સુખને છોડજો. એની સામે આવતા ભાવમાં શરીરની સૌંદર્યતા, મનની માધુર્યતા, જીવનનું ઐશ્વર્ય, એ 3 ગુણને તમે પ્રગટ કરશો, પ્રાપ્ત કરશો ને એનાથી તમે પરોપકાર કરશો. પુણ્યશાળી પ્રભુનો પણ પુણ્ય પ્રકર્ષ કેટલો. 3 પ્રકારના સુખો છોડવાથી 3 લોકના જીવો એમને પૂછે. વિચાર કરો, દેવતાઓ દેવતાઈ સુખ છોડીને, દેવલોકના સુખો છોડીને પ્રભુને પૂજા કરવા આવે. હું દેવ પણ દેવાધિદેવ સામે સામાન્ય છું, એવી નમ્રતા ગુણ પ્રભુના પુણ્ય પ્રકર્ષે આપણામાં આવે. પ્રકાશ પ્રકર્ષ ભગવાનનો કેવો છે? કેવળ જ્ઞાનમાં 3 જગત દેખાય. નરકે દેખાય ને સ્વર્ગે દેખાય. છતાં પ્રભુ વિતરાગતા વાળા, ના નરકમાં દ્વેષ આવે, ના દેવલોકમાં રાગ આવે. જીવની જીવત્વની કર્મ પરિસ્થિતિ ઉપર પરમાત્મા વિચાર કરીને જાય જરા મરણ શોક પણાસણસ, એવું જન્મ જરા મરણ અને શોકને નાશ કરનારું 6 કલાક જ્ઞાન આપે. એ પ્રભુનો જ્ઞાનાતિશય. 3 લોકના જીવો પૂજા કરે, પૂજાતિશય. પરમાર્થ પ્રકર્ષ પરમાત્માનો. 7 નરકે થયા અજુવાળા, થાવર ને પણ સુખકારી, પ્રભુ આજ અનુપમ દિવાળી. પ્રભુનો જન્મ થાય ને 7 નરકમાં પ્રકાશ થાય, 7 નરકોને સુખ મળે. અરે, થાવર ને પણ સુખકારી, અનંત અનંત વેદના ભોગવતા સાધારણ વનસ્પતિ કાયના જીવો નિગોદમાં એ પણ ક્ષણ માત્ર સુખ પામે. માત્ર પેલા 3 સુખ છોડવાથી સંયોગિક, વિષયજનિક, પૌદ્ગલિક સુખો છોડો એટલે વિતરાગતા આવે. અને આ વિતરાગતાના કારણે 3 લોકમાં તમે પૂજાઓ, 3 લોકના તમે જ્ઞાનનો પ્રકાશ કરી શકો, 3 લોકને અંધારામાંથી બહાર લાવી શકો અને 3 લોક ઉપર ઉપકાર કરો. અંધારું દૂર થઈ જાય, અજવાળું થઈ જાય, દુઃખ દૂર થઈ જાય અને સુખની પ્રાપ્તિ થાય. ક્ષણ માત્ર અનંત કાળથી નિગોદમાં જે અનંત વેદના 7મી નરક કરતા પણ વધારે જીવો ભોગવી રહ્યા છે, એમને પણ સુખની પ્રાપ્તિ થાય. એટલો બધો પરમાર્થ પ્રકર્ષ. આપણે ઓફિસમાંથી ઘરે આવીએ, ઘરેથી ઓફિસ જઈએ ત્યારે પરમાર્થ પ્રકર્ષ કરીને જઈએ ને, કે હવે મારા અહીં પરમાણુ મારા પરિવારને સુખી રાખે. ઓફિસમાં બેઠા હોય ને તો મારા પરમાણુ આવેલા ગ્રાહકોને, ઓફિસમાં રહેલા માણસોને સુખ આપે, એવો પરમાર્થ પ્રકર્ષ ખરો. પુણ્યા શ્રાવકનો સામાયિક જો સૈનિક મહારાજાની નરક ટાળી દેતો હોય તો પરમાર્થ પ્રકર્ષ કેવો. બસ આપણે પણ અરિહંત પદની આરાધના કરીને આપણા મન વચન કાયાથી આજુબાજુમાં રહેલા જીવોનો પણ પરોપકાર થઈ જાય અનાયાસે. આપણા નામથી એમની હુંડી તરી જાય. વિચાર કરજો, અકાશા નામના મુંબઈમાં પાયધુનીમાં એક શેઠ 100 ફૂટની ઓરડીમાં રહી, ન્યાય ને નીતિનો ધંધો, એકલા હતા. દરિયાઈ માર્ગે કોઈ પણ વાહન બિઝનેસ કરવા જાય તો હકાસાનો તાંબાનો એક સિક્કો લઈને જાય, એક જ સિક્કો. અને એ સિક્કાનો પ્રભાવ એ હતો કે જે વ્યક્તિ એ સિક્કો લઈ જાય
એનું વાહન ડૂબે નહીં, એના ધંધામાં નુકસાન જાય નહીં અને રિટર્ન ઘરે આવે. આ તાંબાના સિક્કાના 3 પ્રભાવ હતા અને હરેક વેપારી એ લઈ જતા હતા. અકાશાનું મૃત્યુ થયું. હવે શું કરવું? અકાશા જ નથી તો ક્યાંથી તાંબાનો પૈસો લઈ જશું? તે ટાઈમના મુંબઈના વેપારીઓએ નક્કી કર્યું કે હકાશાને યાદ કરો અને વાહન ચલાવો. અને વાહન ચલાવવા માટે જ્યારે દોરી ખેંચવી પડે ત્યારે હકાશા એવું બોલીને લંગર ખેંચે અને વાહન ચાલુ થાય અને નિર્વિઘ્ન ધંધો કરીને આવે. એ હકાશા શબ્દનો અર્થ આજે લોકોને ખ્યાલ નથી, પણ કાળના કારણે થોડું પરિવર્તન થઈ ગયું છે. હલેસા શબ્દ. વાહન ચાલુ કરવાનું હોય ત્યારે હલેસા મારો, લંગર ઉઠાવો અને આગળ વધો. હકાશાનો અપભ્રંશ થઈને હલેસા થઈ ગયું. આ વર્તમાન કાળનો મુંબઈનો દાખલો પુણ્યશાળી. એ પુણ્યાત્મા આજે પણ દરેક ભાષામાં હલેસા શબ્દ બોલાય છે. અમેરિકાથી ચાલે, જાપાનથી ચાલે, રશિયાથી કોઈ વડવાન ચાલે, હલેસા મારો બસ. એક જૈન શ્રાવક, અલ્પ મૂડી, 100 ફૂટની ઓરડીમાં રહેનારો, જો વિશ્વમાં પોતાનું નામ પ્રસિદ્ધ કરી શકતો હોય, આ નમો અરિહંતાણમ હતું એની પાસે. આ નમો અરિહંતાણમ હતું. આપણે પણ આવા જ બનવું છે. ભલે તમે અમેરિકામાં રહ્યા, તમારું નામ લઈને પ્લેનમાં બેસે અને પ્લેન ઇન્ડિયા, જાપાન ગમે ત્યાં જવું હોય, એ માણસ નિર્વિઘ્ન પહોંચે. આ પરમાર્થ પ્રકર્ષ આપણે ઉભો કરવો છે અરિહંત પદની આરાધનાથી. જૈન શાસનની પ્રભાવના કરવી છે. મહિના સતીએ અને શ્રીપાલ રાજાએ આજ પુણ્ય પ્રકર્ષ એકઠો કર્યો. 700 કોટીઓના રોગ મટાડે છે. પ્રભાવક પ્રકર્ષ. પ્રભુની જ્યાં પ્રભાવકતા હોય એવા 125 યોજનમાં કોઈને પણ રોગ શોક ભય ઉપદ્રવ થાય નહીં. પ્રભુના અસ્તિત્વનું એક દર્શન થાય. સાસુ બહુ લડતા હોય અને પ્રભુ 125 યોજનમાં આવી જાય તો સાસુ વહુનો પણ ઝઘડો બંધ થઈ જાય. શેઠ અને નોકર લડતા હોય અને પ્રભુઓ 125 યોજનમાં આવી જાય તો એમનો ઝઘડો બંધ થઈ જાય. આવી અરિહંત પદની અસ્તિત્વની આ તાકાત છે. અસ્તિત્વ એટલે સાક્ષાત જીવન. 4 બાજુ 25-25 યોજન પ્રભુ વિચરે ત્યાં. ઉપર નીચે 12.5 યોજન એટલે કુલ 125 યોજન સુધી ન કોઈ ઉપદ્રવ થાય, ન કોઈ રોગ આવે, ન કોઈ ઉપસર્ગ આવે, ન કોઈ ક્લેશ કંકાસ થાય, ન કોઈ કલહ થાય. આ પ્રભુના અસ્તિત્વનો પ્રભાવ છે પુણ્યશાળી. તો પૂજા પ્રકર્ષ, પ્રકાશ પ્રકર્ષ, પરમાર્થ પ્રકર્ષ, પ્રભાવક પ્રકર્ષ. પ્રભુને જોયા અને ચંડ કૌશિક મિથ્યાત્વ છોડી દીધો. આ પ્રભુના પ્રતિકૃતિનો પ્રભાવ. આપણા ફોટાથી કોઈ સમ્યક તો પામે, પણ પરમાત્માની મૂર્તિ જોઈને ચંડ કૌશિક પણ સમ્યક તો પામી ગયો. પુણ્યશાળી વિચાર કરજો. પ્રભુના નામથી, પ્રભુ નામની ઔષધિ ખરા ભાવથી કાય રોગ શોક આવે નહીં, સવી સંકટ મિટ જાય. જેના નામ માત્રથી સંકટો મટી જાય એવો પ્રભુનો પ્રભાવ, અરિહંત પદનો પ્રભાવ પુણ્યશાળી. આવા અરિહંત ભગવંતે જગતને શું આપ્યું? જગતને શું આપ્યું? ભગવાને જગતને 10 પ્રકારની મીઠાઈ આપી. 10 પ્રકારની મીઠાઈ આપી.
અને આ મીઠાઈ ખાય એ અરિહંત થાય. વિચાર કરજો. જેમ એસિડિટીની ગોળી લો તો એસિડિટી મટી જાય, તાવની ટેબ્લેટ લો તાવ મટી જાય, એમાં 10 ટેબ્લેટ લો ને એટલે તમારું જે અરિહંતપણું નથી એ અરિહંતપણું આવી જાય. તમારે જે નવકાર ગણવા પડે છે એ નવકારમાં જ તમને સ્થાન મળે. નવકારમાં જ તમને સ્થાન મળે. ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી અભિમાનથી આવ્યા હતા સંવસરણમાં. ભગવાને કરુણા દાખવી અને ઇન્દ્રભૂતિ પ્રભુના શિષ્ય બની ગયા. સાધુપણામાં, મુનિપણામાં, શ્રમણપણામાં એમને બેસાડી દીધા. કેવી મીઠાઈ ખવરાઈ. પાછળના 10 આવ્યા. બધાના 1440 શિષ્યો પણ પ્રભુના શિષ્ય બની ગયા. આવી 10 પ્રકારની મીઠાઈ પ્રભુએ આપણને પણ આપી છે. તમે પણ ખાઓ અને એ ખાઈને તમે ખુદ મહાવીર બનો, તમે ખુદ વર્ધમાન બનો, કે તમે ખુદ આદિશ્વર બનો. એ 10 નિયમો તમને બતાવી દઉં છું કે પ્રભુનો પહેલું મીઠાઈ હંમેશને માટે કરુણાવંત બનો. હમણાં તમને કીધું ને, કોઈ જીવને પાપ ન લાગે એટલા માટે દરવાજા બંધ કરવાના મારા ઘરના. પણ મારા ઘરની સુરક્ષા માટે આર્તરોધ ધ્યાન નહીં કરવાનું. પણ કોઈના પણ જીવને પાપ ન લાગે, દરવાજા બંધ હોય, આવી કરુણા વરસાવવાની પ્રભુએ કીધું. એટલે પહેલી મીઠાઈ કરુણાવંત બનો. બીજી મીઠાઈ અલીન બનો. બધું ભલે મારા પુણ્યથી મળ્યું પણ મારું છે જ નહીં. મારું તો જ્ઞાન દર્શન ચારિત્ર આત્મા છે. આ બધું તો મારે એક સંસારની વ્યવસ્થા માટે કર્મસત્તાએ મને મોકલ્યો છે અને આ કર્મસત્તાની વ્યવસ્થા મારે સાચવી લેવાની. આમાં આસક્ત નહીં થવાનું. 99 કરોડ સોનૈયાનો સ્વામી જંબુ સ્વામી જો દીક્ષા લઈ શકતો હોય, રોગના પ્રભાવમાં આવેલા સનતકુમાર ચક્રવર્તી પણ છોડી શકતા હોય, ધન અને શાલીભદ્ર સમૃદ્ધિ છોડીને પરમાત્માના શિષ્ય બની શકતા હોય, તો મારે આ સંસારમાં કેમ લીન બનવું? એટલે બીજી મીઠાઈ આપણને અલીન બનવાની આપી. ત્રીજી મીઠાઈ અદીન બનો. હું ગરીબ નથી, હું તવંગર છું. મને તીર્થંકરનું શાસન મળ્યું, મને પ્રભુનું શાસન મળ્યું. આનાથી સમૃદ્ધ કોઈ જગતમાં કોઈ સમૃદ્ધિ નથી. મારા ગમે તેવા રોગ, શોક, ભય, ઉપદ્રવ, શ્રીપાળ મહિનાના કોડરોગ મટી જતા હોય, પ્રહલાદન રાજાનો કોડરોગ મટી જતો હોય, શ્રી કૃષ્ણ મહારાજાની સંકેશ્વર પાર્શનાથના કારણે આપત્તિ મટી જતી હોય, તો હું દીન કેમ? હું દીન કેમ? અદીન. મારા હૃદયમાં પરમાત્મા છે. દુઃખ, રોગ, તાપ, ઉપદ્રવ કાંઈ મને ન કરી શકે એવું સત્વ મારે કેળવવાનું. આ ત્રીજી મીઠાઈ. ચોથી મીઠાઈ માતા પિતાની સેવા કરો. આજે ધનથી સેવા થાય છે, મનથી અને સમયથી સેવા નથી થતી. એ સેવા આવશ્યક છે. માને સમય આપો, પિતાને સમય આપો, સાથે રાખો, જુદા રૂમમાં નહીં. અને અડધો કલાક પાસે બેસીને ભૂતકાળના દર્શન કરો. જો મોટા ભાઈની આજ્ઞાથી પ્રભુ મહાવીર દીક્ષા ન લે અને માતા પિતાને દુઃખ ન પહોંચે એટલા માટે પ્રભુ દીક્ષા ન લે, તો આપણે માતા પિતાની સેવા કેવી કરવાની? અમેરિકાનો એક બિઝનેસમેન, વાલકેશ્વરનો વતની, પિતા મૃત્યુ પામ્યા. માતાને અમેરિકા લઈ જવા પ્રયત્ન કર્યો. માતાએ ના પાડી કે મારે અહીંયા જીન મંદિર, ગુરુ ભગવાન અને આવા પદોની આરાધનાઓ, નવપદ મારે અમેરિકા નથી આવવું. અને એ બિઝનેસમેન ભાઈએ
અમેરિકાનો બિઝનેસ સંકેલી દીધો અને વાલકેશ્વરમાં આવીને ફરીથી બિઝનેસ કર્યો અને માતાને શેષ જિંદગી માતા સાથે ગાળી. આવી માતા પિતાની સેવા કરો, શુદ્ધિ માટે જજુમો. મેં હમણાં જ તમને કહ્યું, વિચાર ઊંચા રાખો. નબળા વિચાર આવવા જ ન જોઈએ. કોણે મારું ખરાબ કર્યું ને કોણે મારું અપરાધ તપડી કરી બધું ભૂલી જાઓ. બધું જ આપણી કર્મ સત્તાએ કર્યું છે. કોઈ તો નિમિત્ત છે, નિમિત્ત છે. એવી શુદ્ધિ માટે જજુમો એ 5મી મીઠાઈ. વ્યવહાર ચુસ્ત બનાવો. વ્યવહારમાં ક્યાંય પણ નાના ભાઈનો, મોટા ભાઈનો, માતા પિતાનો, સગા સંબંધી, સ્નેહ સ્વજનનો, સમાજનો, ગુરુનો, પરમાત્માનો ક્યાંય અનાદર થાય એવું કોઈ કામ નહીં કરવાનું. વ્યવહાર ચુસ્ત બનો. લગ્ન સમારંભ છે, આઈસ્ક્રીમ વિના નહીં ચાલે, ગયા આપણે. લગ્ન સમારંભ છે, રાત્રિ ભોજન વિના નહીં ચાલે, ગયા આપણે, ગયા આપણે. વ્યવહાર ચુસ્ત બનો. પરમાત્માએ કીધું. પરમાત્માએ મેરેજ કર્યા હતા ને. 22 તીર્થંકર ભગવંતોએ લગ્ન કર્યા. શું પાપની ખબર છે ને? નેમિનાથ ભગવાન પરણવા ગયા ને માંસાહાર આપવાનો હતો, ભગવાન પાછા પડ્યા. અને આપણે છૂટથી આજે આઈસ્ક્રીમો આપતા શીખતા, અભક્ષ અનંત કાય ખવડાવતા શીખી ગયા. શું હરિહર પદની આરાધના કરી? કરુણાવંત બનો, અલીન બનો, અધીન બનો, માતા પિતાની સેવા કરો, શુદ્ધિ માટે જજુમો, વ્યવહાર ચુસ્ત બનો. આ 6 મીઠાઈ, 3 ફરસાણ. કારણ કે મીઠાઈ ફરસાણ વિના શોભે નહીં. આચાર્ય અહિંસક બનો. આપનું જીવન જેમ પરમાત્માએ અહિંસા ધર્મ પ્રવર્તાવ્યો અને સિદ્ધપણામાં શાશ્વત અહિંસાને સ્વીકાર કરી લીધી, એવા દરેક આચારોમાં આપણે અહિંસક બનો. ક્યાંય પણ જીવને નુકસાન પહોંચે એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી, એવા આચાર્ય અહિંસક બનો. વિચારે અનેકાંતવાદી બનો. બધાને સમાવી લો. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જૈતિ શાસનમ. આનું નામ વિચારે અનેકાંતવાદી. જગતમાં બધા ધર્મો છે, બધા ધર્મને સમાવી લો. પ્રતિકાર ન કરો. જ્યાં સારું છે ત્યાંથી લઈ લો. સૌ પહેલો માત્ર ઋષભદેવ ભગવાને ધર્મ સ્થાપ્યો. એમાંથી મનના વિકૃતિઓથી મનના પરિણામો બદલાયા, એમ જુદા જુદા ધર્મોની સ્થાપના થઈ. પણ પહેલો તો ઋષભદેવ ભગવાને ધર્મ સ્થાપ્યો છે, ને એમના ધર્મમાંથી થોડા થોડા અંશો બધા ધર્મોમાં વ્યાપતા ગયા છે. એટલે કોઈ ધર્મની આપણે આલોચના કરવાની નથી ને નિંદા કરવાની નથી. બરાબર છે. અનેકાંતવાદી બનો. ત્યાં પણ આટલું સારું છે, ત્યાં પણ આટલું સારું છે, એ ગ્રહણ કરો. ન કોઈ મતભેદ, ન કોઈ મનભેદ. એનું નામ અનેકાંતવાદી. હા, સત્યને આપણે પકડી રાખવાનું છે. જીવનમાં કર્મવાદી બનો. બોલીએ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. ભગવાન મને મોક્ષ આપવો. પણ કર્મવાદી શું? તો બતાવ્યું. ચંદેશુ નિમલૈરા, ઐચેશુ એમ પયાસરા અને સાગરવર ગંભીરા. આ 3 પ્રકારના કર્મવાદી બનો તો સિદ્ધ ભગવાન એમને મેં મોક્ષ આપી દે. ચંદેશુ નિમલૈરા. ચંદ્ર કરતા પણ વધારે મન નિર્મળ રાખો અને સૂર્ય કરતા પણ વધારે પ્રકાશ કરો. એવું તમારી વિદ્યા, જ્ઞાન, શક્તિનો પ્રકાશ કરો. અને ગમે તેટલા ગુણો પ્રાપ્ત થાય તો પણ સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ ગંભીર બનો. ગુણોથી ગંભીર બનો. પ્રકાશથી આખા જગતને અજવાળું પ્રકાશો અને મનને એટલું નિર્મળ કરો. તમારા માટે કોઈ દુશ્મન નહીં ને તમને કોઈ દુશ્મન માને નહીં. આ 3 પુરુષાર્થ કરો. સિદ્ધા સિદ્ધિમમ દિશંતુ. આપોઆપ મોક્ષ મળી જશે. આનું નામ કર્મવાદી. તો 3 પ્રકારના ફરસાણ. આચાર્ય અહિંસક, વિચારે અનેકાંતવાદી, જીવનમાં કર્મવાદી. મુખવાસ વિના કેમ ચાલે પુણ્યશાળી? થોડો મુખવાસ હોય ને મજા આવી જાય પુણ્યશાળી.
તો એક મુખવાસ આપ્યો તમને, હૈયાના સદા સરળ બનો. આજ અરિહંત પદની આરાધના, નમો અરિહંતાણમ, એ તો શબ્દ આરાધના છે. હરિહંત ભગવાનને નમસ્કાર થાવ એ અર્થ આરાધના છે. પણ આ 10 પ્રકારના નિયમો એ તત્વ આરાધના છે. મોપત્તીના 50 બોલમાં તમે બોલો છો ને, સૂત્ર અર્થ તત્વ કરી સદ હું. તો સૂત્ર અર્થ તો આવડે છે, તત્વ શું તમારું? તત્વ શું તમારું? તો આ 10 પ્રકારના નિયમો, 6 પ્રકારની મીઠાઈ, 3 પ્રકારના ફરસાણ અને હૈયાના સદા સરળ બનો, એક પ્રકારનો મુખવાસ પ્રભુએ બતાવ્યો. તમે જ્યાં સરળ છો ને, પાણી સરળ છે. જળ પૂજા કરું ને ભગવાનની, ત્યારે પાણી સરળ છે. જેવો કળશ એવો આકાર, વાટકી ચમચીમાં જાય એવો આકાર ધારણ કરે. એ પાણી સરળ છે. અને એ જ પાણીથી પરમાત્માનો અભિષેક કરવામાં આવે. એટલા માટે કે જેટલું પાણી સરળ છે એટલા જ મારે સરળ બનવું, એનું નામ જળ પૂજા. જેટલું પાણી સરળ છે એટલા જ મારે સરળ બનવાનું. પાણી જેમાં નાખો એમાં આકૃતિ એવી ધારણ કરી દે, બસ મારે બી એવા સરળ બનવાનું, એનું નામ જળ પૂજા. અલ્પ પાણીથી જળ પૂજા ક્યારેય નહીં કરવાની. પ્રભુની મૂર્તિ પથ્થરની છે, પથ્થર પાણીથી જીવે છે. વિશેષ પ્રકારે જળ પૂજા કરજો. પરમાત્માની મૂર્તિ શંકેશ્વર પાર્શનાથની જેમ, ગઈ 24મીને નેમિનાથ ભગવાનની જેમ મૂર્તિની જેમ આજે પણ ઉપલબ્ધ થાય. પાણીના પક્ષાલની વિશિષ્ટતા બતાવી છે, વિશિષ્ટતા બતાવી છે. પરમાત્મા અરિહંત જન્મે ત્યારે લાખો ટન પાણી પરમાત્માના અભિષેકમાં વપરાય. તમે મનથી વિચાર કરો. તો જળ પૂજાનું આ રહસ્ય સમજ્યા પછી પરમાત્માની મૂર્તિને જળાભિષેક કેવો કરવાનો, કળશ કેવો? ઇન્દ્રોએ તો સોના, ચાંદી, હીરા, માણેક, મોતીના કળશોથી પરમાત્માનો અભિષેક કર્યો છે. આપણા મંદિરમાં ચાંદીના કળશ સિવાય પરમાત્માનો અભિષેક થાય જ નહીં. એવું સત્વ કેળવો પુણ્યશાળી. રુજુવાલિકામાં એક તીર્થ બન્યું છે નવું. એ તીર્થમાં હમણાં હું પરીક્ષણ કરવા માટે ગયો. ભગવાનની ભક્તિમાં ચાંદીના કળશ 1 કિલોના વજનના, ચાંદીની થાળી પૂજા કરવા માટે આપે. ચતુર્મુખ ભગવાનની સામે 3 ચાંદીના કળશ, 12 કળશ ચાંદીના, 4 થાળી. અને એ તીર્થમાં કદાચ મારા જીવનમાં પહેલી વાર એક જ તીર્થમાં 70 થી અધિક જાતના ફૂલોની પ્રાપ્તિ ત્યાં થાય છે. વિચાર કરજો. આવી પ્રભુ ભક્તિ આજના કાળમાં. ઇન્ડિયામાં આવો તો રુજુવાલિકા માટે 2 દિવસ લઈને આવજો પુણ્યશાળી. સ્વદ્રવ્યથી જીન મંદિર બનાવેલું છે અને હજી કેટલો વિકાસ કરવાનો છે. ત્યાંનું ખાલી મંગળ મંદિર જોવા જેવું છે, મંગળ ઘર. કે કેવી પ્રભુ ભક્તિ છે. બસ આપણા જીવનમાં પણ હવે મારા પ્રભુને માટે ચાંદીના કળશ, ચાંદીની થાળી, શક્ય હોય તો સોનાનું, પણ મિનિમમ જર્મનના કળશ તો પરમાત્માના ભક્તિમાં વપરાય જ નહીં. મુસલમાનના કાળમાં જર્મન આવ્યું અને એ જર્મન આપણા મંદિરોમાં ઘૂસી ગયું. જર્મનની થાળી, જર્મનની વાટકી, જર્મનના કળશ પરમાત્માની ભક્તિમાં વપરાય જ નહીં. કાઢી જ નાખજો. તાંબા, પિત્તળ, સોનું, ચાંદી, એ જ કળશોથી પરમાત્માનો અભિષેક કરજો. ક એટલે પાણી, લસ એટલે લસરવું. જે ઉત્તમ ધાતુમાંથી પાણી લસરે, તમને ચાંદીની થાળીમાં એનું એ ખાવા આપે, બીજે દિવસે સોનાની થાળીમાં ખાવા આપે, અને ત્રીજે દિવસે પ્લાસ્ટિકની ડીશમાં તમને એનું એ ખાવા આપે. મજા શામાં આવે તમને? સોનાની થાળી. તો પ્રભુની ભક્તિ માટે સામાન્ય કોઈ ધાતુ નહીં, કોઈ ધાતુ નહીં. મારા મંદિરમાં પરમાત્માની મૂલ્યતા કેટલી છે, દેવતાઓ ના આંકી શકે, દેવાથી દેવો ના આંકી શકે.
અને એની સામે સામાન્ય ઉપકરણો મારા, ભલે સિક્યુરિટી રાખવી પડે, પણ ઉત્તમ ધાતુથી પરમાત્માની ભક્તિ કરજો પુણ્યશાળી. આ અરિહંત પદની ભક્તિનું ફળ છે મોક્ષ. અને એકવાર તમે રજુવાલિકા પધારજો, જીવનમાં ક્યાંય ન જોઈ એવી પ્રભુ ભક્તિ ત્યાં થાય. અરિહંત પદની આરાધના સાધના જે થાય, બનાવનારની પણ જે ઉદારતા છે. હવે પ્રભુએ આપણને મહાપાપોથી બચવાનું કહ્યું છે. આ 10 મીઠાઈ આપી, એટલે 6 મીઠાઈ આપી, 3 ફરસાણ આપ્યા અને હૈયાના સરળ બનો. આ 10 વસ્તુ મળશે ક્યારે? 5 પ્રકારની હિંસાનો ત્યાગ કરશો તો આ 10 વસ્તુ મળશે. બરાબર સમજી લેજો પુણ્યશાળી. 5 પ્રકારની હિંસા આપણે અત્યારે જો બધા કરી રહ્યા છે એમ નથી કહેવું, પણ આ 5 પ્રકારની હિંસા જીવનમાં થાય જ નહીં એની ખૂબ તકેદારી રાખજો. આ અરિહંત પદની આરાધના છે. જો 6 પ્રકારની મીઠાઈ ખાવી હોય, 3 પ્રકારના ફરસાણ ખાવા હોય અને 1 પ્રકારનો મુખવાસ લેવો હોય, તો જીવનમાં 5 પ્રકારની હિંસા છોડજો. જીવોની હિંસાની વાત નથી કરતો. જલચર, સ્થલચર, ખેચર, પશુ, પક્ષી, કોઈ જીવની હિંસાની વાત નથી કરતો. અહીં એના કરતા મોટી હિંસાઓ જે અત્યારે ચાલી રહી છે એ હિંસાઓની વાત કરું છું. અરિહંત પદનો આરાધક જીન શાસન તોડે એવું કોઈ કામ ન કરે. જે વિશ્વની સુરક્ષા સંસ્થા છે, 6 કાય જીવની સુરક્ષા સંસ્થા છે, સર્વ જીવોની કલ્યાણકારી સંસ્થા છે, એવી જીન શાસનને તોડવાનું કોઈ કામ નહીં કરવાનું. સંઘની વ્યવસ્થાને નહીં તોડવાની. બીજું, શાસનની વ્યવસ્થાને નહીં તોડવાની. થોડું આમ કરો ને થોડું આમ કરો ને થોડી બાંધ કરો ને થોડી છોડ કરો ને એમ કરીને આપણે ધર્મ કરી લઈએ. ખાવામાં બાંધછોડ કરો છો? મરચા વગરનું કોઈ દિવસ શાક ખાધું છે? સાકર વગરની કોઈ દિવસ ચા પીધી છે? કેમ બાંધછોડ નથી કરતા? કેમ બાંધછોડ નથી કરતા? અને ધર્મમાં બાંધછોડ કરવાની ક્યારેય પણ નહીં. પ્રભુ શાસનનો નિયમ છે, ધર્મમાં બાંધછોડ કરવાની નહીં. એટલે જીન શાસન તૂટી જાય, વિશ્વની 6 કાય રક્ષાની સુરક્ષાની શાસન તૂટી જાય એવું ક્યાંય કામ નહીં કરતા. મૌન રહેજો, બાજુમાં ખસી જજો. જૈન સંઘને તોડવાનું પણ કામ નહીં કરતા. જે સંઘની વ્યવસ્થા છે એને સ્વીકારી લેજો. સંઘની વ્યવસ્થામાં સહાય કરજો, સહકાર આપજો, પણ સંઘ વ્યવસ્થા તોડતા નહીં. આ મહાપાપો છે. જીવ હિંસા કરતા પણ મહાપાપો છે. ત્રીજું, 7 ક્ષેત્રની વ્યવસ્થા, એની તોડફોડ નહીં કરતા. તન મન ધનથી એને સમર્પિત રહેજો. 7 ક્ષેત્રો સદ્ધર બની જાય, એની તોડફોડ થાય એવું કોઈ કામ કરતા નહીં. ચોથું, દ્વાદશાંગી. જે ગૌતમ આદિ ગણધર ભગવંતોએ, પુંડરીક સ્વામી આદિ ગણધર ભગવંતોએ શાશ્વત દ્વાદશાંગી રચી, એના એક પદને પણ આગા પાછું નહીં કરવાનું. હમણાં તમને કીધું ને, અરિહત અને અરિહંત, આ 2 શબ્દોના અર્થમાં કેટલો ડિફરન્સ છે. એક મીંડું જતું રહેતો એવી દ્વાદશાંગી ગણધર ભગવંતોએ રચી છે. અને આજે આપણે ક્યાંક ક્યાંક દ્વાદશાંગીની વિરાધના થઈ રહી છે પુણ્યશાળી. એ વિરાધનામાંથી થોડાક અટકજો, થોડાક અટકજો. ક્યાં ક્યાં વિરાધના થાય છે એ જ્ઞાનપદને દિવસે તમને સમજાઈશ. તમે ક્યાં ક્યાં સૂત્રો બોલો છો ને ક્યાં ક્યાં વિરાધના કરીને આરાધનામાં પણ જ્ઞાનાવરણી કર્મ બાંધો છો, એ તે ટાઈમે તમને સમજાવીશ. એટલે દ્વાદશાંગીની વ્યવસ્થાને તોડતા નહીં. અને 5મું, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ. જે પ્રભુએ કાલે 5 તીર્થો સ્થાપ્યા, આપણે બતાવ્યા ને, સુસાધુ, દ્વાદશાંગી, રત્નત્રયી, ચતુર્વિધ, સંઘ, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન. એ 5 તીર્થો મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી જ બનાવ્યા છે. એ 5 તીર્થોની વિરાધના નહીં કરવી, આવી 5 હિંસા નહીં કરવી, તો આ 10 પ્રકારના તમને ઉત્તમ મીઠાઈ, ફરસાણ અને મુખવાસ મળશે. અને એનું ભોજન કરીને ભગવાને ભલે બતાવ્યું કે અનાહારી પદથી મોક્ષ થાય છે,
પણ તમને આ બતાવું છું કે આ 6 પ્રકારની મીઠાઈ, 3 પ્રકારનું ફરસાણ અને 1 પ્રકારનું મુખવાસ ખાશો ને તોય તમારું મોક્ષ થઈ જશે, તોય તમારું મોક્ષ થઈ જશે. પુણ્યશાળી. અને 5 પ્રકારની હિંસાનો ત્યાગ કરજો. જૈન શાસન તૂટી જાય, જૈન સંઘ તૂટી જાય, 7 ક્ષેત્રોની વ્યવસ્થા તૂટી જાય, દ્વાદશાંગી ખતમ થાય, મોક્ષ પ્રાપ્તિનો ઉદ્દેશ ખતમ થાય, એવું કાંઈ નહીં કરતા આ જ અરિહંત પદની આરાધના છે. પુણ્યશાળી. તો આવી અરિહંત પદની આરાધના કરીને આપણા જીવનમાં આપણે આગળ વધવાનું છે. જળ પૂજા આદિ અષ્ટપ્રકારી પૂજા પણ સમય આવશે તમને સમજાવશું. ખાલી જળ પૂજા તમને સમજાવી કે સદા સદ નિર્મળ બનજો, સરળ બનજો. પુણ્યશાળી. આવા જીવનમાં ઉત્તમ બનજો. બસ તો જીવન આપણું પવિત્ર બની જશે. હવે શ્રીપાલ રાજા અને મૈણા સુંદરી ઐતિહાસિક એક કથા 10,69,000 વર્ષ પહેલા થઈ, મુનિસુવ્રત સ્વામી ભગવાનના કાળમાં થઈ, અને આજે એને આપણે સ્મૃતિમાં લાવીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે શ્રીપાલ રાજાના જીવનમાં આ 10 સિદ્ધાંતો હતા. કરુણાવંત બનો, અલીન બનો, અધીન બનો, 3 પ્રકારનો આચાર્ય, હિંસક, વિચારે, અનેકાંતવાદી, જીવનમાં કર્મવાદી, એ 3 પ્રકારના. અને જીવનના સદા સરળ, ધવળ શેઠે ગમે એટલું કર્યું, દુનિયાએ ગમે એટલું કર્યું, શ્રીપાળે સરળતા કેવી દાખવી છે. એ 10 સિદ્ધાંતો શ્રીપાળ રાજાના જીવનના જ છે. પુણ્યશાળી. એ 10 સિદ્ધાંતો પ્રભુ મહાવીરે પણ બતાવ્યા છે, અને એ 10 સિદ્ધાંતો પ્રભુ મુનીશ્વર સ્વામીએ પણ બતાવ્યા છે, અને એ 10 સિદ્ધાંતો શ્રીપાળ રાજાએ જીવનમાં અનુસર્યા છે. એટલે આજે 10,69,000 વર્ષે પણ આપણે યાદ કરીએ છીએ. મેં તમને કીધું ને, મરી ગયા પછી પણ આપણી સ્મૃતિ રહેશે. એટલે આ સામાન્ય વસ્તુ આજે તમને નથી આપી. એ જ શ્રીપાલ રાજાએ ના જૈન સંઘ તોડ્યા, નહીં જૈન શાસન તોડ્યું, ના 7 ક્ષેત્રની વ્યવસ્થા તોડી, ના મોક્ષનો ઉદ્દેશ તોડ્યો. એને પણ પ્રેરણા કરી. આ શ્રીપાલ રાજાના રાસનું રહસ્ય છે. પુણ્યશાળી. એટલે થોડોક શાબ્દિક શ્રીપાલ રાજાના રાસનું પર આપણે આચમન લઈ લઈએ. ઉજ્જૈનની નગરી, ભારત દેશ, મધ્યપ્રદેશ, ઉજ્જૈનની નગરી, અને ઉજ્જૈનની નગરીની અંદર પ્રજાપાલ રાજા, એ પ્રજાપાલ રાજાની 2 પત્ની, સૌભાગ્ય સુંદરી અને સુરસુંદરી, એ બેને એક દીકરી, બરાબર. સૌભાગ્ય સુંદરીને રૂપસુંદરી અને સુરસુંદરીને મૈણા સુંદરી, બંનેને 1 દીકરી. વિચાર કરજો. જીવનમાં રાજા છે પ્રજાપાલ, 2 પત્ની છે, 2 દીકરા પ્રાપ્ત નથી થયા, 2 દીકરી પ્રાપ્ત થઈ છે. દીકરી મારા ઘરની પણ સુરક્ષા કરે, અને પરઘર જાય તો પણ પરઘરમાં સુરક્ષા કરે, એ દીકરીની ચિંતા માતા પિતા જ કરી શકે છે. એ માતા પિતાએ બંનેને સારા ગુરુ પાસે ભણાવવાનો પુરુષાર્થ કર્યો છે. પણ કહેવાય છે ને કે જીવનમાં ભૂતકાળના કેટલાક સંસ્કારો લઈને આવ્યા હોઈએ, એ સંસ્કારો આપણા ઉપર હાવી થઈ જાય છે. એટલે સૌભાગ્ય સુંદરીને જૈન ધર્મ જાણ્યો ન હતો, એટલે રૂચતોય ન હતો, ગમતોય ન હતો. એટલે રૂપસુંદરીને વ્યવહાર ધર્મ એમાં જોડી દીધી. 64 કળા વગેરે કળાઓ, વિવિધ પ્રકારનું જ્ઞાન, જ્યોતિષશાસ્ત્રનું, અર્થશાસ્ત્રનું, સંગીત શાસ્ત્રનું તો જ્ઞાન આ 2 જણા પાસે જે હતું ને, એ જ્ઞાન તો આજે વિદ્યમાન પણ નથી. આજે સારામાં સારા સંગીતકાર પાસે જાઓ તો મૈણા સુંદરીનું સંગીત અને સુરસુંદરીના સંગીતનું જે જ્ઞાન હતું ને, એ આજે અહીંયા વિદ્યમાન નથી. એવા અનેક શાસ્ત્રોના જ્ઞાની, વિજ્ઞાની
રૂપસુંદરી અને મૈણા સુંદરી, અને મારા બાળક હોશિયાર હોય તો મને કેટલો આનંદ આવે, મારા બાળક પાવરફુલ હોય તો કેટલો આનંદ આવે. પ્રજાપાલ રાજાને 2 પત્ની સાથે 2 દીકરી સાથે આનંદમય જીવન હતું. એ આનંદમય જીવનમાં ક્યારેય રાજકુમારની ખોટ લાગી નથી, ક્યારેય પણ, કે મારે એક દીકરો નથી. વિચાર કરો, પારિવારિક પ્રેમ બીજા ભાવમાં સાધુપણું આપે, સામાજિક પ્રેમ બીજા ભાવમાં ગણધરપણું આપે, અને સર્વજીવનો પ્રેમ ત્રીજા ભાવમાં તીર્થંકર બનાવે. પારિવારિક પ્રેમ એ સાધુપણાનું કારણ છે. ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર એ પારિવારિક પ્રેમ છે ભગવાન. એની અંદર બતાવ્યું છે કે મારો આ પરિવાર, પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સુહૃદ સ્વજન સંબંધી, એ બધા દુઃખી ક્યારે થાય? હું કઈક અફડાતફડી કરું, ખોટું કરું, અપશબ્દ બોલું, અવિનય અવિવ્યક્તિ વર્તું તો એ બધા દુઃખી થાય. તો મારે અવિનય અવિવ્યક્તિ વર્તવું નહીં, ખોટું કરવું નહીં, કોઈનું લઈ લેવું નહીં, કોઈનું પડાવી લેવું નહીં, કોઈના માટે નિંદા નહીં કરવી, કોઈની કુટલી નહીં કરવી, માત્ર બધાના ગુણ ગાવા, એવો આ ગાથાનો ભાવ છે. તો જ બધા સુખી થાય. એમ પ્રજાપાલ રાજા સુખી હતો. વિવિધ પ્રકારે ભણાવેલા ટીચરો, એકને મિથ્યા દ્રષ્ટિ ગુરુ છે, એકને સમ્યક દ્રષ્ટિ ગુરુ છે, બંને પાસે ભણ્યા છે, ભણીને બહુ તૈયાર થયા છે. રાજાએ વિવિધ પ્રકારની પરીક્ષા કરી છે. આજ તો આપણે ભણે તો પરીક્ષા કરી શકતા નથી, ને ભણીને આવે તો સન્માન કરી શકતા નથી. વિચાર કરો, જ્ઞાનનો કોઈ મહિમા નથી આપણા જીવનમાં. ઇન્દ્રપુતિ ગૌતમાદિ દ્વાદશાંગી રચીને આવ્યા, પ્રભુ સિંહાસન ઉપરથી ઉભા થયા અને વાસ નિક્ષેપ કર્યો કે તમે દ્વાદશાંગી રચીને આવ્યા, જગતનું કલ્યાણનું એક વિધાન કરીને આવ્યા, હું ઉભો થઈને વાસ નિક્ષેપ કરું છું. આપણો દીકરો પાઠશાળામાંથી 2 પ્રતિક્રમણ સૂત્રો ભણીને આવે, આપણે ઉભા થઈએ, ભેટી પડીએ કે દીકરા તું વંદિતાની 10મી ગાથા ગોખીને આવ્યો છે, દીકરા તું નમુચણમ ગોખીને આવ્યો છે, પ્રભુ શાસનના સૂત્રો છે, આત્માનું કલ્યાણ કરનારા છે, તારું સન્માન કરું છું, આ તારી સાચી સમૃદ્ધિ છે, આ તારી સાચી ભવો ભવની મૂડી છે, એવો કોઈ દિવસ આદર કર્યો પુણ્યશાળી? ભણનારનું બહુમાન કર્યું, ભણનારનું સન્માન કર્યું, ભણનારનું અનુમોદના કરી. અહીંયા બધું ચાલે છે. પ્રશ્નો પૂછે છે રાજસભામાં, વિવિધ પ્રકારના જવાબો આપે છે, બંનેને જોઈને રાજી થાય છે. પણ કહ્યું ને હમણે, પેલા 7 પ્રકારના અભિમાન, હું કઈક છું, મને કઈક આવડે છે, એ 7 પ્રકારના અભિમાનમાંથી પ્રજાપાલ રાજાને પણ એક અભિમાન આવી જાય છે. શું થાય છે એમાંથી તમે વિચાર કરો. રૂપસુંદરી બોલે છે, પિતાજી આ બધું તમારા પ્રતાપથી મળે છે. અને મૈણા સુંદરી બોલે છે, બધું જ મારા પુણ્યોદયને મારા ભાગ્યથી મળે છે. જરૂર કદાચ તમે નિમિત્ત હોઈ શકો, પણ મારા પુણ્યને મારા ભાગ્યથી જ મને મળે છે. આ 2 શબ્દો બહુ મહત્વના છે. મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમે પ્રભુને શું કહો છો? સૌભાગ્યથી તમે મળ્યા, દુર્ભાગ્યથી સંસાર મળ્યો, આટલું બોલી શકો? સૌભાગ્યથી તમે મળ્યા અને દુર્ભાગ્યથી સંસાર મળ્યો. આ સંસાર છૂટી જાય ને સૌભાગ્યથી તમે જ મારા ભવ ભવ તુમ ચરણોની સેવા, તમે મારા જ રહો અને હું તમારો જ રહું, એવું સમ્યક્ત્વ, દ્રઢ સમ્યક્ત્વ આપણી પાસે ખરો. આપણે તો ભગવાન પાસે કહેતા તમારાથી આ બધું મળ્યું. ઓફિસમાં કોઈ બિઝનેસમેન આવે તો કે તમારા જેવા બિઝનેસમેન પાસેથી જ કમાયો ને આ બધું મને મળ્યું. વળી કેટલાક તો એવા કે મારી બુદ્ધિથી હું કમાયો, મારા પુણ્યથી હું કમાયો ને મળ્યો. આવા અહંકારો, 7 પ્રકારના અહંકારો જે બતાવ્યા હતા ને, એ મૈણા સુંદરીના જીવનમાં હતા જ નહીં.
તમે વિચાર કરો, ચરિત્રના સારભૂતના બધા તત્વો તમને એકઠા કરીને આજે મેં તમને પીરસ્યા છે અંદરથી, કે 7 પ્રકારના અભિમાન ન હતા. 10 પ્રકારની જે ગુણવત્તા બતાવી એ મૈના સુંદરી અને શ્રીપાલના જીવનમાં હતી, અને 5 પ્રકારની અહિંસા જે બતાવી એ કોઈ હિંસા હતી જ નહીં એમના જીવનમાં. એટલે જ આજે 10,69,000 વર્ષે આપણે એમને યાદ કરીએ છીએ. આપણે પણ આવા જ બનવું છે. એ 6 પ્રકારની મીઠાઈ, 3 પ્રકારના પ્રસાદ અને 1 પ્રકારનો મુખવાસ અને 5 પ્રકારની અહિંસા એને કાઢી નાખવી છે. જો પછી આપણે પણ એક શ્રીપાલ બનશું, આપણે પણ એક મહિણા બનશું. જ્યારે પ્રજાપાલ રાજાને ગુસ્સો આવ્યો, બધું મારા પ્રતાપથી આખું નગર સુખી છે એવું જઈને, અને તું મહિલા એમ કે છે કે મારા ભાગ્યથી, મારા પુરુષાર્થથી, મારા કર્મથી, લે હવે તને તારા કર્મની દશા બતાવી દઉં. સુરસુંદરીને સારા રાજકુમાર સાથે શંખપુરીના રાજા હરિદમન એની સાથે એના લગ્ન કરે છે. મારું કયું ન માને તો મારે શું કરવાનું? અને મહિણા સુંદરીના લગ્ન રાહ જોવે છે. એક કોઢિયાઓનું ટોળું આવે છે. એ કોઢિયાઓના વડીલ તરીકે શ્રીપાલને રાખેલા છે. એમનો એ ઉંબર નામનો રોગ થયેલો, એટલે એને ઉંબર રાણા તરીકે ઓળખતા હતા. અને એ 700 કોઢિયાઓ એવા કોઢરોગથી વ્યાપ્ત, શરીરમાંથી 24 કલાક રસી નીકળે, નાક, આંખ, કાન મેલથી ભરેલા, આંગોપાંગ વાંકા ચૂકા, 700 એવા પાપો કરીને આવેલા કે 700 આંગોપાંગ વાંકા ચૂકા. પાપ કર્મનું નિદર્શન આ શ્રીપાલ રાજાના રાસમાં થાય છે. એ કેમ થયું એ પછી તમને આગળ રાસ આવશે એ પ્રમાણે વાત આવશે જ. એના વડીલ તરીકે એક શ્રીપાલ કેમ છે એ પણ રાસમાં આગળ આવશે. રાજાએ તપાસ કરીને ઉંબર રાણાને 700 કોઢિયાઓ સાથે બોલાવી અને મૈનાથને કીધું કે આ તારા ભાગ્યથી તને પતિ મળ્યો છે, તું એની સાથે પરણી લે. પિતાની આજ્ઞા છે, ઉલ્લંઘીશ નહીં. મારા ભાગ્યમાં જે છે એ જ મને મળવાનું છે. પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કર. પરણી ગઈ. વિચાર કરજો, 700 કોઢિયાઓ, એનો વડીલ કોઢી, અને એની સાથે પરણવાનું, અને આજે જ રાજમહેલ અને રાજ પિતા છોડવાના અને એની સાથે જીવન ગાળવાનું. ક્ષણ પછીની સ્થિતિ કેવી? મનમાં શું વિચાર આવે? મારા બાપ ભયંકર, ક્રૂર, ઘાતકી દીકરીને ક્યાં મોકલે છે વિચારતા નથી, એવો કોઈ વિચાર ના આવ્યો. જૈન સિદ્ધાંતો અંદર પડેલા હતા, કરુણાવંત હતા, સુખમાં લીન ન હતા, દુઃખમાં અધીન ન હતા. સિદ્ધાંતો બતાવ્યા મેં તમને હમણાં જ. એ મહિના દુઃખમાં અધીન ન હતી. જે છે મારા માટે સરસ. વિચાર કરજો. પરણી ગઈ છે. લોકો હાહાકાર થઈ ગયો, બાપે શું કર્યું? પણ રાજાની સામે કઈ ચાલે નહીં. શું કર્યું? આવા કોઢિયા સાથે પરણાવી દીધી. દીકરીની ભૂલ થાય માફ કરી દેવી જોઈએ, પણ આમણે તો હદ કરી નાખી. મૈના સુંદરી મનમાં વિચારતી નથી કે મારું ખોટું થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે. મારા ભાગ્યમાં જે છે એ થઈ રહ્યું છે મારું. મૈનાના પક્ષમાં માત્ર એના માતા અને પંડિત, બીજું કોઈ નહીં. પણ આવું અશુભ કાર્ય કરે એટલે કોઈક સાર્વજન માણસને પણ એ મનમાં ભાવ થાય કે આવું બાપ ઉઠીને, રાજા ઉઠીને આવું કરે. કર્મસત્તા છે. વિચાર કરજો. ગોશાળાને પણ પ્રભુ ઉપર તેજો લીસા છોડવાનું મન થયું, એ પ્રભુની કર્મસત્તા છે. આપણી કર્મસત્તા દુનિયાને ખરાબ બનાવે, એટલે અશુભ કર્મ કરતા જ નહીં. હું એક ચોર બન્યો તો મારો આખો પરિવાર કેટલો દુઃખી થશે. હું ડાકુ બન્યો તો મારો પરિવાર કેટલો દુઃખી થશે.
હું માંસાહારી બન્યો તો કેટલા જીવોનો કચર ઘાણ નીકળી જશે, મારે મારા પાપોને છોડવા છે. શ્રીપાલ રાજાના રાસનું રહસ્ય છેલ્લે એ જ છે, પાપ છોડો, પુણ્ય કરો, પુરુષાર્થ કરો અને પરમપદ પામો. બસ આ રહસ્ય શ્રીપાલ રાજાનું. પાપ છોડો, પુણ્ય કરો, પુરુષાર્થ કરો અને પરમપદ પામો. અને ખરેખર એ મહિના પોતાના પતિ સાથે વિદાય થાય છે. ક્યાં આશરો લેવો વિચારજો. એક શ્રેષ્ઠી આશરો આપ્યો છે. મુનિચંદ્ર સુરી નામના એમના ગુરુ હતા. ગુરુ પાસે ગઈ અને વાત કરી, ભગવાન, આ મારી સાથે જે પુરુષ છે એ મારા પતિ છે, મારા ભાગ્યથી મળ્યા છે, પણ મારા પિતાએ એની સાથે મેરેજ કરાવ્યા છે, પણ મારા લગ્ન એમની સાથે થવાથી જૈન શાસનની અભ્રાજના થાય છે. મેં એમણે કીધું ને કે 5 પ્રકારની હિંસા છોડજો. મારા લગ્નના કારણે જૈન શાસનની હિંસા થાય છે, જૈન શાસનની નિંદા થાય છે, એટલે પ્રભુ એવું કંઈક મને આપો કે આ જૈન શાસનની નિંદા બચી જાય, લોકો પાપ કરતા બચી જાય, એમને પાપ ન લાગે અને મારા નિમિત્તે એ લોકો પાપ ન બાંધે. કેટલી ઊંડાઈ, કેવું તત્વ રહસ્ય! મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબે સંશોધન કરીને એક સિદ્ધ ચક્ર યંત્ર આપ્યું. આની આરાધના સાધના તું કરજે, જૈન શાસનની અપરાધના દૂર થઈ જશે. અને અપરાધના ક્યારે દૂર થાય? કોઢ રોગ મટે તો જ. તો તારો કોઢ રોગ મટી જશે એવું પ્રભુએ મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબે ન કીધું, પણ જૈન શાસનની અપરાધનાથી તું બચી જઈશ. અને એ હવે આરાધના સાધના કરે છે. અને કેવી આરાધના સાધનાથી જૈન શાસનને અપરાધનામાંથી, જૈન શાસનની હિંસામાંથી પોતે બચે છે અને બીજાને કેવી રીતે બચાવે છે, એ આખા રાસમાંથી આપણે માખણ કાઢશું. બરાબર છે, શ્રી કૃષ્ણે માખણ ખાધું હતું, માખણ ચોર બન્યા હતા. આપણે પણ આમિલની આ 9 દિવસની આ હોળીમાં માખણ ચોર જ બનવું છે. શ્રીપાલ રાજાના રાસનું પણ માખણ લઈ લેવું છે અને નવપદનું પણ માખણ લઈ લેવું છે. અને એ માખણ ખાઈને માક્ષણ, એક ક્ષણનો પણ તું પ્રમાદ કરીશ નહીં, પુણ્યશાળી. માખણનો અર્થ શું છે ખબર છે? માક્ષણ એનો શબ્દ થાય માખણ. હે આત્મા, તું એક અક્ષરનો, એક સમયનો પણ પ્રમાદ ન કરીશ, એનું નામ માખણ. પણ આપણે માખણ શબ્દ કર્યો. ખાખરો ખાવ છો તમે પુણ્યશાળી, પણ ખાખરા શબ્દનો અર્થ આવડે છે? પ્રભુ શાસનમાં પહેલા 1 ટાઈમ જમાતો હતો, પછી 2 ટાઈમ, પછી 3 ટાઈમ, હવે 30 ટાઈમ. પણ જૈન શાસનનો એક આચાર આપણા પૂર્વજો મૂકીને ગયા હતા કે સવારમાં ખાખરો ખાય ને એટલે એને ખબર પડે. ખાખરા શબ્દનો અર્થ આવડે છે? ખા ખરો, પણ ખાવા જેવું નથી. આપણે અનહારી પદની સાધના માટે આ જગતમાં આવ્યા છીએ અને આ જગતમાં અનહારી પદની જ સાધના કરવાની છે. પણ તારાથી ભૂખ્યું ન રહેવાતું હોય તો તું ખા ખરો, પણ ખાવા જેવું નથી એવું માનીને જ સવારમાં નાસ્તો કરજે, બપોરે જમજે, સાંજે જમજે, ચા પાણી નાસ્તો કરજે, બપોરે ચા પીજે, પણ સવારનો ખા ખરો, તું ખા ખરો, પણ ખાવા જેવું કાંઈ જ નથી આ સંસારમાં. એનું સમજી લેજે. આવું આપણું ગણિત, આપણા ઘરમાં આવું વિજ્ઞાન હતું, આપણા રસોડામાં આ વિજ્ઞાન હતું, આપણા જીવનમાં આવા વિજ્ઞાનો હતા. એનો કોઈ અર્થ આપણે જાણતા નથી. તો પુણ્યશાળી, આજે ખાખરો અને માખણ આ 2 શબ્દના અર્થ પણ તમને કહ્યા છે. પુણ્યશાળી, રાજા રાસના રહસ્યના 10 સંસ્કારો પણ તમે આપ્યા, 5 અહિંસાઓ પણ તમને બતાવી છે. બસ સાથે સાથે આવો રાસ પણ ચાલતો રહેશે. પુણ્યશાળી, હવે આપણે 5 મિનિટ વધારે લેવી પડે છે, કારણ કે થોડો મને સમય ઓછો પડે છે. આપનો તો ટાઈમ પૂરો થયો છે. પુણ્યશાળી, છતાંય તમારે કોઈ પ્રશ્ન હોય
તો જરૂર કહેજો. પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ આમાં કંઈ બોલાયું હોય તો સંઘ સમક્ષ મિચ્છામી દુક્કડમ પુણ્યશાળી. હવે કોઈ આપને જો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. જેમને પણ સવાલ હોય તો હેન્ડ રેઝ કરજો. ઓકે કિરણભાઈ, ઓકે તમે અનમ્યુટ કરો તમારું. પ્રણામ સાહેબજી, ખૂબ 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 અનુમોદના, બહુ સરસ બધું. મારે એક ક્વેશ્ચન હતો. આંબિલ તો થાય છે પણ ક્રિયા કરાતી નથી, તો એના બદલે શું કરવું? કે હવે આમાં કેવું છે કે ક્રિયાઓ ન થાય તો પણ આંબિલ તપ કરી શકાય. આરાધના અધૂરી રહે એની ચિંતા નહીં કરવી, પણ આરાધના ન થાય એવો પ્રમાદ ન સેવતા. કોઈને આંબિલ ન થાય તો ક્રિયા કરીને પણ આરાધના કરી શકે છે. કોઈને આંબિલ થાય છે ને ક્રિયા નથી થતી તો આંબિલ કરીને પણ આરાધના કરે છે. ભગવાને જેટલી આરાધના બતાવી એટલી સંપૂર્ણપણે આરાધના ન થાય ને ઓછા વત્તે આરાધના થાય તો એની ચિંતા નહીં જ કરવાની. એનો વિકલ્પ નથી બતાવ્યો, ખાલી આંબિલનો વિકલ્પ બતાવ્યો છે કે ભાઈ 1000 સ્વાધ્યાય તમે કરજો, બાકી જે દેવવંદન છે, ખમાસણા છે, કાવસગ છે, એ કદાચ તમારાથી ન પણ થાય તો આગળ પાછળ પણ કરી શકાય પુણ્યશાળી. તમને જ્યારે પણ સમય મળે તો તમે કરી લેજો, બરાબર છે. પણ એક આરાધના તો નવપદના દિવસોમાં કોઈ જેટલા ગુણ છે એટલા કાવસક કરો, જેટલા ગુણ છે એટલા ખમાસણા દો, એટલું તો કમસે કમ કરો. ને એ ન થાય તો આંબિલ કરો, ને એ ન થાય તો ગઈકાલે તમને મેં વાત કરી હતી, આજથી જ એક લુકી રોટલી, આવતી આંબિલની ઓળી આવે ત્યાં સુધી એક લુકી રોટલી ખાઈને પણ અનુમોદના કરજો પુણ્યશાળી. એટલે વિકલ્પમાં માત્ર આંબિલમાં 1000 સ્વાધ્યાય બતાવ્યો છે, બીજી ક્રિયાનો વિકલ્પ બતાવ્યો નથી. પણ કદાચ આગળ પાછળ કરી લેશો તો એમાં કોઈ વાંધો નથી, કારણ કે આરાધના સાધના તો 24 કલાક કરવાની છે ને જીવનભર કર. અને બીજો એક નાનકડો પ્રશ્ન હતો. તમે કીધું પારિવારિક પ્રેમથી સાધુપણું મળે છે, અને બીજું કઈ બોલ્યા ગણધરપદ, પણ એ શેનાથી મળે છે સમજાવ્યું? સામાજિક આપણે પરિવાર પ્રેમથી સાધુપણું મળે, સગાવાલાનો પ્રેમ હોય તો ગણધરપણું મળે, અને આખા જગતનો પ્રેમ હોય તો તીર્થંકરપણું મળે. સરસ. નહીં, ખૂબ ખૂબ અનુમોદના, બહુ જ સરસ. કારણ કે પરિવાર પ્રેમમાં જ કસાયો હાચવવાના આવે, અને એ કસાયો જેટલા ધીમા પડે એટલું તમારું ચારિત્રમોનીય કર્મ કપે, ને જેટલું ચારિત્રમોનીય કર્મ કપે એટલું ઊંચું ચારિત્ર મળે. સીધું દીકરો ગુસ્સે થયો તો બાપ મૌન રહે છે, માં ગુસ્સે થઈ તો દીકરો મૌન રહે છે, પત્ની ગુસ્સે થઈ તો પતિ મૌન રહે છે. તો એની એકતા સચવાય છે. એ કસાયોને નિલંબિત કરવામાં આવે છે, એટલે જ આપણને સાધુ પણ મળે મૌનીય કર્મના ક્ષયથી. બરાબર. હા, આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. શૈલેષભાઈ, તમારે ઓકે, અનમ્યુટ કરો શૈલેષભાઈ. હાજી, પ્રણામ ગુરુજી. હાજી. આપે જે માર્ગ બતાડ્યો હરિયંત વિશે બહુ ડિટેલમાં સમજાવી, ને જે જીવનનો માર્ગ આચારમાં કેમ કોઈ જે સમજાવ્યું એ બદલ બહુ સુંદર રસ્તો, સિમ્પલ રસ્તો આપે જે સમજાવ્યો સિમ્પલ ભાષામાં, એ બદલ ઘણો ઘણો જ આભાર. બહુ સુંદર સમજાવ્યું આપે. ખરેખર બહુ વાતો તો ઘણું કરીએ છીએ આપણે જીવનમાં, સ્વાધ્યાય બી ઘણો કરીએ છીએ, પણ ખરેખર આચારમાં કેમ કોઈ જે આપે સમજાવ્યું બહુ સારી રીતે સમજાવ્યું આપે. ને ફરીથી અમને બી આવી રીતે રોજ મળતું રહે આપણી પાસેથી સ્વાધ્યાય, પ્રભુની વાણી આપણા શબ્દોમાં. એ બદલ બસ એ જ આશા રાખી છે, ને આપણો ઘણો જ આભાર. બીજા કોઈને કંઈ બોલું તો રાજેશભાઈને પરમિશન આપજો, 2 શબ્દો કંઈ કહેવા હતો. હર્ષદભાઈ. રાજેશભાઈ, 1 મિનિટ ઉભા રહો. એમને મેં પૂછેલું છે. રાજેશભાઈ, તમે તમારી જાતે અનમ્યુટ કરી શકો છો. પ્રણામ, જય જિનેન્દ્ર બધાને. પંડિતજી, 2 દિવસથી તમારો સ્વાધ્યાય સાંભળીએ છીએ નવપદ ઉપર, પણ એનો સ્વાદ બહુ અનેરો છે. તમારી કહેવાની પદ્ધતિ, તમારું જે વર્ણન કરવાની જે સ્ટાઇલ જે છે, અમારા માટે બહુ જ ઉપયોગી છે. અને એ વસ્તુ આ વખતે તમારે ખાસ કહેવી છે કે સ્વાધ્યાય તો ઘણા જ હોય છે, પરંતુ અમે લોકો અમેરિકાની ધરતીમાં રહીને આવું સાંભળીને કેટલું આચરણ કરી શકીએ છીએ, એમાં તમે જે ભાર આપ્યો છે એના માટે રિયલી અમે તમારા આભારી છીએ કે બહુ સરસ તમે તત્વ સમજાવો છો.
અને ખાસ કરીને આજે આ મુખવાસ ને મીઠાઈ એવા શબ્દો સાંભળીને પણ બહુ રોચક લાગ્યા કે આવી રીતે વસ્તુને પ્રેઝન્ટ કરવાથી પણ આપણે કેવી રીતે જીવનમાં ડગલે પગલે ધર્મને સાથે રાખીને જીવન જીવી શકીએ છીએ. તો બહુ સુંદર હતું આજનું પ્રવચન પંડિતજી. તો બસ તો વધારે ને વધારે સાંભળીએ તમારું પ્રવચન એ જ આશા કરું છું. બીજા કોઈને કંઈ પણ સવાલ હોય, કંઈ પણ કહેવું હોય તો તમે હેન્ડ રેઝ કરો કે જેથી તમને અનમ્યુટ કરી શકાય. પંડિતજી પચકાન આપશો જેમને પણ હા. તેમને. હાજી, પુણ્યશાળી આંબીલનું પચખાણ સાથે એકાસણાનું આવશે છે, બેસણાનું આવશે, ધારણા વિક્રમ પચખાણ આવશે. બરાબર છે. એક લુખી રોટલી ખાવાની ધારણા પણ કરજો પચખાણમાં. એ રીતે એ પણ પચખાણ આવી જશે. ઉગે સૂર્ય નમુકાર સિંહ પોર સિંહ સાત પોર સિંહ મુઠી સિંહ પચકાય ઉગે સૂર્ય ચવિયમ પ્યાનમ સંપાણમ કામ્યમ સાયમ સાસાગરણ પચન કાળિનમ દિશામણ સામણમ માત્રાગણમ સવ સમય વ્યતયણ આઈંબીલમ નિવિગોય પચકાય અંદાપગણમ સાસાગરણ લ્યાલ્યોયન ગીત સંગીત ગુણ પડચમકરણ પાડ્યાગણ માત્રાગણમ સવ સમય વ્યતયગણ એગાશ્રમ વ્યાસનમ પચકાય તિવેમ પ્યારમ શ્રમ કામ્યમ સાયમ અંતર્ગણમ સાસાગરણ સાગર્યગણ માઉન્ટન પ્રસાણમ ગુરુ પઠાણમ પાડ્યાગણ માત્રાગણમ સવ સમય વ્યતયગણ પાણસ લેવણમાં અલેણમાં અક્ષરમાં બહુલેણમાં સસેથણમાં અશીથણમાં દેશા બગાસ્યમ ધારણા વિક્રમ પચકાય અંધારપગણમ માત્રાગણમ સવ સમય વ્યત્યાગરણમ ભોશિરઈ. પંડિતજી મિચ્છામી ડુક્કડમ આપણે પારણાનું પચકાન જોઈતું હતું કારણ કે અમારે તો રાત થઈ ગઈ. ઉપવાસ છે? ના, અમારે તો રાત્રિ થઈ ગઈ ને એટલે પારણાનું હા પચકાન હા, લેવાનું. મિચ્છામી દુક્કડમ. હા, દિવસ મિચ્છામી દુક્કડમ દિવસચરીમ પચકાય તિવ્યમ પ્યારમ ચવ્યમ પ્યારમ અસણમ પાણમ કાયમમ સાયમ અંધારપગણમ સાસાગણમ માત્રાગણમ સવ સમય વ્યત્યાગણમ વશિરઈ દિવસચરીમ પચકાય પાણહાર ચવ્યમ પ્યારમ અસણમ પાણમ કાયમ સાયમ અંધારપગણમ સાસાગણમ માત્રાગણમ સવ સમય વ્યત્યાગણમ ભોશિરઈ. બરાબર છે. અમારે રાત થઈ ગઈ ને. હાજી હાજી હાજી, મારી ભૂલ થઈ ગઈ. પુણ્યશાળી મારે કહેવાનું ભૂલી ગયા. હાજી મંગલ. બરાબર. હવે કઈ છે આપને? આપણે માંગલિક સંભળાવીને આપણે સમાપ્ત કરશું. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. ચાલો બધા તપસ્વીઓ સાટામાં રહેજો અને કાલે આપણે 8:30 વાગે પાછું મળશું. કાલે બીજો દિવસ. નમો સિદ્ધારંભ પર આપણે પ્રવચન ચાલુ રહેશે. બધાને શુભ રાત્રિ, પ્રણામ અને કાલે મળશું. સાતામાં રહેજો ભગવાન. હાજી સાતમ.